હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. સરસ મજાના સીતારામજી અને સૌના સંકટ દૂર કરનારા એવા શ્રી હનુમાનજી મહારાજના દર્શન સાથે મસ્ત મજાનો મારો બ્લોગ સ્ટાર્ટ કરું છું અને સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. અને વાગ્યા છે 7:30. આઈ એમ સોરી, 7:30 નહીં પણ 7:15 થયા છે. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો વાગ્યા છે 7:30 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે મસ્ત મજાની સવાર સાથે, સરસ મજાના બ્લોગ સાથે. અને બસ અત્યારે તમે સવાર પડે છે એટલે વધારે તો કંઈ માઇન્ડમાં આવતું નથી, પણ સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં. અને બસ ધીમે ધીમે કામ સ્ટાર્ટ થાય છે, તેમ તેમ મારી સાથે જોડાયેલા રહેજો. તો પછી પાછા મળીએ થોડીક વાર, અને ત્યાં સુધી જય સ્વામિનારાયણ. બાય. ફ્રેન્ડ્સ, તો ગુડ મોર્નિંગ. સવારે 8:30 વાગ્યા છે એટલે સવારનો નાસ્તો કરું છું, બનાવું છું. અને નાસ્તામાં છે આ છે ચણાનો લોટ અને ફાફડા બનાવું છું. અજમા નાખીને થોડુંક મીઠું નાખ્યું, મોણ થોડુંક નાખ્યું અને અજમા નાખ્યા. લોટ કઠણ બાંધી અને હવે ફાફડા બનાવું છું સવારના નાસ્તા માટે. તો વણવા કોઈ નથી આવું, પણ નાસ્તો કરવા જરૂર આવજો. તો ચાલો પછી મારા થઈ જાય પછી પાછા આપણે મળીએ ચા નાસ્તાના ટાઈમે. ત્યાં જય સ્વામિનારાયણ. વણવી દે. વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો વાગ્યા છે મસ્ત મજાના સવાર સાથે સવારના 11:30 થવા આવ્યા છે. અને કામ તમારું જો કે ક્યારનું થઈ જ ગયું છે. અને બસ શાકભાજી આવી ગયું છે મસ્ત મજાનું. તો બસ હું સ્ટાર્ટ કરું છું હવે મારી રસોઈ કરવાનું. શાકમાં આવ્યું છે ઓળો, તો મસ્ત મજાનો ઓળો અને તેની સાથે દહીં અને ભાખરી. જો કે રોટલી મને ભાવે નહીં, બાજરાનો રોટલો સરસ લાગે ને યારે, બાજરો કાંઈ અત્યારે દળાવ્યો નથી. તૈયાર મોલમાં જોયો તો પણ કંઈ જામ્યો નહીં, એટલે હવે બાજરો કંઈ દળાવવાનો બાકી છે, દળાવો છે. તો અત્યારે તો ભાખરી જ કરવી પડશે. તો ફટાફટ મારો ઓળો શેકી લો, પછી થઈ જાય ત્યારે આપણે બધા સાથે મસ્ત મજાનો ઓળો અને ભાખરી જમીએ. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. મારી સાથે જોડાયેલા રહેજો. ચાલો ફટાફટ મારો ઓળો શેકી લઉં. તો સરસ મજાના લીલાછમ ઓળા આવી ગયા છે. કેવા સરસ છે કા, લીલાછમ એકદમ, જાણે કેમ આગળ ઝાડવામાંથી તોડીને લાવ્યા હોય એવા સરસ લીલા મજાના ઓળા છે. મરચાં આવી ગયા છે, કોથમીર આવી ગયા છે, સરસ મજાનો લીમડો અને આદું સરસ આવી ગયું છે. તો બધું આવી ગયું છે. તો હું ફટાફટ મારો હવે ઓળો શેકવાનું સ્ટાર્ટ કરું. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. હાય ગાઈસ. તો અહીંયા મારા ઓળા શેકાઈને તૈયાર થઈ ગયા છે, છુંદોનો થઈ ગયો છે. અને કોથમીરી જે મેં ધોઈ હતી તપેલી મેં સરસ મજાની ધોઈને એમાં જ મેં 1.5 ટમેટું સુધાર્યું છે.
લસણ, આદુ, મરચાંની પેસ્ટ થઈ ગઈ છે. અહીંયા ઝીણી કોથમીર સુધા રહી ગઈ છે. અને આ ગ્રીન ઓનિયન, આમ તો ગ્રીન જ છે પણ પાછળનું ઓલું મેં એના પાંદડા નથી લીધા. અને તમારે જેટલું લેવા હોય એટલા લેવાના. મને ઓનિયન બહુ ભાવે છે ઓળામાં. અહીંયા મારું તેલ થઈ ગયું છે. તમે ફટાફટ મારો ઓળો વઘારી લઉં. જીરું અને હિંગ નાખીને, લીમડો નાખીને વઘારી લઉં પહેલાં કાંદા. ફ્રેન્ડ્સ, અહીંયા મેં જીરું અને હિંગ અને લીમડાથી કાંદા, આદુ, મરચાં, લસણની પેસ્ટ અને કાંદા નાખીને મેં વઘારી નાખ્યો છે. હવે આને ચડવા દે. અને અડધા મેં કાંદા રાખ્યા છે કારણ કે ટમેટા સાથે આને કચુંબર કરવાની છે. તો હવે મારા કાંદાને થોડીક વાર ચડવા દો મીઠું ને હળદર નાખીને. હલો ગાઈસ, તો મસ્ત મજાનો મારો પાઉંભાજી જેવો ઓળો તૈયાર છે. ને સેમ મસ્ત પાઉંભાજી જેવો. તો રમતા રમતા મેં આ ઓળો કરી નાખ્યો છે તૈયાર. તો આની સાથે ભાખરી, કડક બિસ્કિટ જેવી મસ્ત મજાનું મોળું દહીં, છાશ અને મરચાં અને પાપડ. હેલો ગાઈસ, તો 5:30 થયા છે. તો ચા પાણી પીવાઈ ગયા છે ક્યારના. તો બસ હવે હું જોઉં છું કે ઉમેશ પપ્પા શું કહે છે. કપડાની ઘડી કરી બાકી છે અને વાસણ ચડાવવા છે. હવામાન બદલાય એમ થોડુંક ગળામાં ઓલું થાય. બહુ તો હજી શરદી નથી થઈ અને બહુ ઠંડી નથી પડતી હજી. બસ થોડી થોડી પડે છે. કપડાં એક જોડી કાલે ધોવાના છે. તો બસ ઉમેશ પપ્પા અહીંયા બેઠા છે. મારે ચડાવવા છે વાસણ. કપડાની ઘડી કરીશ થોડી. સાંજ મસ્ત મજાની થઈ ગઈ છે. હવે થોડી થોડી ઠંડી સ્ટાર્ટ થઈ છે. સવારના વહેલા ઠંડી લાગે, બાકી રાતે ને એમ તો નથી લાગતી. સવારમાં તે થોડીક જ લાગે છે, આમ બહુ કાંઈ હજી નથી પડતી. તો ચાલો જોઈએ ઉમેશા પપ્પા શું કરે છે. ઉમેશા પપ્પા, જય સ્વામિનારાયણ. ઉમેશા પપ્પા તો ગાય ગા હો, ગાડી જાય ભાગી. ચા પાણી પી લીધા? હમણાં ઉમેશા પપ્પાને ન બહુ બોલાવવા હો. એને 5 મિનિટનો ટાઈમ નથી. હવે તો સારું છે ને એમ દાંતે? એ બસ સારું હોય એને પહોંચાય. તો ઉમેશા પપ્પા એનું કામ કરે છે ને હું મારું કામ કરું. કપડાની ઘડી કરી છે, વાસણ ચડાવવા છે. ફ્રેન્ડ્સ, કપડાં તો થોડાક જ છે, 2 જોડી છે, પણ હું ફટાફટ કપડાની ઘડી કરી નાખું. ઇસ્ત્રી મારે કરીશ પણ આજે નહીં, હવે પેલા મારું કામ પતાવી દઉં. ફ્રેન્ડ્સ, આખી રિક્ષા ભરીને સીતાફળ, કવડા મોટા મોટા. વાલા વડીલો, ગુડ ઇવનિંગ. તો વાગ્યા છે સાંજના 6:30 થયા છે. ઉભરાયું થોડીક મિસ્ટેક થઈ જાય, થાવી જ જોઈએ તો જ બોલવામાં સુધારો થાય ને. તો પછી સાંજના વાગ્યા છે 6:30. અને હા, સવારે બાપા સીતારામ આઈ મીન કે બજરંગદાસ બાપાની લાઈવ આરતીના દર્શન કરીએ ને તો કેવો મસ્ત ગયો દિવસ. ફર્સ્ટ ક્લાસ ગયો ને. મારો પણ દિવસ એકદમ ફર્સ્ટ ક્લાસ જ ગયો. એમ કંઈક અલગ જ ગયો. તેમ લાગે કે જાણે આમ ભગવાનના સાક્ષાત દર્શન ન થયા એવું. તો અમને આવે અહીંયા વર્ષ ઉપરથી પણ ક્યારેય ચાન્સ મળ્યો નહોતો. એવા ભાઈ કે હજી જાગ્યા નહોતા. તો આજે વળી ભાઈ જાગી ગયા અને પગેની જાણે જાણે ચાલવા માંડ્યા મંદિરે. તો બસ અંજણ હતા. તો આજે ભગવાનના બજરંગદાસ બાપાની આરતીના દર્શન મને મસ્ત થઈ ગયા અને તમને પણ કરાવ્યા. તો બસ આવી જ રીતે હું કાંઈક ને કાંઈક તમને કરાવતી રહીશ દર્શન ભગવાનના અને કંઈક બીજું પણ. તો મારા બ્લોગને હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે. અને બસ મારા બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, ગમે તોય અને ન ગમે તોય. તો બસ પાછા કાલે ફરી મળશું સવારે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ. બાય, ગુડ નાઇટ. તમે તો બધું ધ્યાન રાખજો. બાય.